આ ગોપી ડ્રેસ અને ઓર્નામેન્ટ્સ ક્યાંથી લીધો છે એ કેપ્શનમાં મેન્શન કરી દીધું છે. ડે 3માં સૌથી પહેલાં હું નીકળી બાકે બિહારીના દર્શન કરવા માટે. રસ્તામાં જતાં કાચની બંગડીઓ લીધી જે મારા ડ્રેસ સાથે સેટ થતી હતી. વૃંદાવનની કુંજ ગલીઓને એક્સપ્લોર કરતાં કરતાં બાકે બિહારીના દ્વારે પહોંચી. બહુ જ ભીડ હતી. ભીડની વચ્ચે જઈને પણ દર્શન કર્યા. અત્રિ પૂજાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને ઉપર જઈને શાંતિથી બાકે બિહારીને નિહાળ. ત્યાંથી નીકળતા ગુજરાતી મળી ગયા તો રાધે રાધે કહીને હું પહોંચી કેશીઘાટ. ત્યાં પણ બહુ જ મજા આવી. પહેલાં તો યમુનાજીના દર્શન કર્યા, પાણી પીધું અને ઉડતા પંખીઓને ગાંઠિયા ખવડાવ્યા અને ફોટોશૂટ પણ કર્યું. બધા કહે છે કે અહીંના માંકડા બધી વસ્તુઓ લઈ જાય છે, પણ ખબર નથી મારો એમની સાથે શું નાતો હતો. મારા જોડે એક પણ દિવસ કોઈ જ ખોટો બનાવ ના બન્યો ને મારા ફ્રેન્ડ બની ગયા. પછી ફરીથી ટુકટુકમાં બેસીને હું પહોંચી ટટિયા સ્થાન, જ્યાં કોઈ જ ઇલેક્ટ્રિસિટી નથી અને રાત્રે આખું દીવાથી ઝગમગ થાય છે અને આ જગ્યા એકદમ પવિત્ર લાગી. એના પછી હું પહોંચી પ્રેમ મંદિર. ત્યાં ફોટોશૂટ કરવા માટે જ બધા આવતા હોય તો એની પણ ભીડ લાગેલી હતી. અને સાંજે ફરીથી રાધારાણીનો તિલક કરીને લોકલ પાણીપુરી ખાઈને હું પહોંચી બાકે બિહારીના દર્શન કરવા માટે, જે ગૌસ્વામીજીની મદદથી બહુ જ સરસ રીતે દર્શન થયા બાકે બિહારીજીના અને ઘણા બધા આશીર્વાદ પણ મળ્યા. લાસ્ટમાં રાધા વલ્લભજીના દર્શન કર્યા અને પછી ફરીથી રૂમ પર પાછી આવી. સો સ્ટે કનેક્ટેડ ફોર Day 4. રાધે રાધે.